આજે મોહરમના તહેવારની આપણે ધાર્મિક મહત્વની વાત કરીએ તો કહેવાય છે કે હઝરતે ઇમામે હુસૈન ના ત્યાગ અને બલિદાનને પૂરા દરેક મુસલમાનો માટે અને પૂરી ઇન્સાનિયતના લોકો માટે આ એક પ્રેરણાત્મક અને એક સંદેશ સ્વરૂપ એક તહેવાર માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ઈસવીસન 680ની અંદર યઝીદ નામના રાજા એ જ્યારે છેલ્લા 10 દિવસ સુધી પોતાના અહંકાર અને અન્યાયથી ઇમામે હુસૈનને ઝુકાવવાના અથાગ પ્રયત્ન કર્યા, પણ એમના ત્યાગે ના થઈ, એના તાબે ના થઈ. આજે હજરતે ઇમામે હુસૈને લાસ્ટ સુધી અને કરબલાના મેદાનની અંદર પોતે લડતા લડતા શહીદ થયા અને સાથે તેમના પરિવાર અને એમના જે અન્યાય રહેલા હતા 72 જેટલા, એ તમામ આ લડાઈમાં શહીદ થયા. તેમણે એક હકાનિયતના ખાતર, ઇસ્લામના સિદ્ધાંતોના ખાતર પોતાનું ત્યાગ અને બલિદાન આપ્યું. એમનું આ ત્યાગ અને બલિદાન પૂરા જે ઇસ્લામમાં માનનારા તમામ લોકો માટે એક પ્રેરણાદાયી છે અને હંમેશા ઈમાન અને આસ્થાના રૂપે એમના દિલોમાં 1400-1500 વર્ષ સુધી આજે એમની યાદમાં એમના બલિદાન અને ત્યાગના ઉજવણીના ભાગે આપણે આ તહેવારને ઉજવીએ છીએ અને બર રોજે કયામત સુધી એમના આ ત્યાગ અને બલિદાનને આપણા દિલોમાં આપણે જીવંત રાખીશું. કેટલાક જે હેડક્વાર્ટરનો અહીંયા કેટલીક હકીકતો રજૂ કરીએ છીએ. હેડક્વાર્ટર જે સંજરી મસ્જિદ કમિટી, જે મહેરબાન પોલીસ કમિશનર સાહેબના સૂચના માર્ગદર્શનથી આમનું સંચાલન અને વહીવટ દેખરેખ જે નક્કી કરવામાં આવેલું છે, એ મુજબ આપ સર્વ જોઈ શકો છો કે સંજરી મસ્જિદ કમિટી પોતાનું જે યોગદાન અને જે કામગીરી ફરજના ભાગે ભજવે છે અને ઘણા બધા એમાં યોગદાન પણ પોતાનું આપે છે. અને વિવિધ તહેવારો આપણા પોલીસ પરિવાર અને અન્ય સમાજના લોકો, દરેક લોકો જોડાય અને આવા તહેવારો ઉજવણી કરીએ છીએ. સંજરી મસ્જિદની વાત કરીએ કે આજે જે તાબૂત છે અને જે ન્યાજ શરીફ રાખવામાં આવી છે, એ નમાજ પડનારા જે મુસ્લિમ બિરાદરો છે એમના જ દાન રૂપે ખર્ચ કરી અને આનો ખર્ચ કરવામાં આવેલો છે. બીજું જે કોઈ અમારે સૂચના મળે છે મહેરબાન સીપી સાહેબ તરફથી અને વખતો વખત એડિશનલ સીપી સાહેબ તરફથી જે સૂચનાઓ પાસ થાય છે અને એ સૂચનાઓના અધીન ડીસીપી ટ્રાફિક સર, એસીપી પોલીસ હેડક્વાર્ટરના માર્ગદર્શન મુજબ અહીંના દેખરેખ કે જે કંઈ આગળની કામગીરી સુચારુ રૂપે કરવામાં આવે છે. જેમના પણ એમાં સૂચના, સજેશન કોઈ પણ હોય તો અમારા સિનિયર અધિકારીને પણ મળવા માટે દરેકને વિનંતી છે. બીજા 2 સૂચનાઓ આજે આપણે સૂચનો પાસ કરીએ છીએ. આમ તો આ તહેવાર છે એ આપણે છેલ્લા 60 વર્ષથી આ મોહરમની ઉજવણી આપણે આ જ પેન્ટાગણમાં, મતલબ આપણા મેદાનમાં ઉજવીએ છીએ. મોહરમમાં દર વર્ષે જે ન્યાજ રાખવામાં આવે છે, ન્યાજ સંબંધી જે સૂચનાઓ છે એમાં કોઈ ન્યાજનો બગાડ ના થાય એ ખાસ અમારા પોલીસ પરિવાર તરફથી આપને વિનંતી કરવામાં આવે છે. બીજું, ન્યાજ લેવામાં આવે તો એક તો લાઇનમાં જ ઊભા રહીને લાઈન દરેક લે. બીજું, અગર દર્શન કરવાની હોય તો દર્શનમાં પણ કોઈ ધક્કામુક્કી ના થાય અને વ્યવસ્થિત રીતે, આમ તો આપણે બહુ સારી અને ડિસિપ્લિનમાં માનીએ છીએ અને દરેક અમારો સમાજ પણ એમાં માને છે. એટલે આપને આજ સુધી અમારી કોઈ ફરિયાદ એવી રહી નથી, પણ આગળ પણ ના રહે એવી પણ દરેકને વિનંતી છે. ન્યાયના સમયમાં કોઈ વરસાદ જેવું થાય તો આપણે હોલની પણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે, એટલે હોલ ગમે એ ટાઈમે અત્યારે ખુલ્લો મૂકી દેવામાં આવેલો છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. આપની સાથે જે આપણા બાળકો રહેલા છે, એક તો ખાસ એ પણ ગુજારિશ છે કે એ બાળકોનું ખાસ કરીને ધ્યાન રાખજો, કંઈ આગા પાછું ના થઈ જાય, ત્યાં ધક્કામુક્કીમાં કોઈ પડે નહીં, લાગે નહીં. બરાબર, આટલી દરેકને વિનંતી હતી. રાજકોટ શહેર પોલીસ તરફથી આ વિનંતી સમજો.
સંજરી મસ્જિદ કમિટી મેમ્બર તરફથી આ વિનંતી સમજો. અને એક છેલ્લે કહી દઈએ કે માનવ સેવા તરીકે ઘણાનું યોગદાન જે સ્વયંભૂ છે એમાં હાજી સાહેબનું પણ વર્ષોથી આપણે જોયા છે કે હાજી દાઉદભાઈ એમને અમારે રાજકોટ શહેર પોલીસ તરફથી અમે આવકારીએ છીએ, બિરદાવીએ છીએ. એવા જ ઘણા તહેવારોની અમે અંદર જે પોતાને સ્વયંભૂ, ચાહે સફાઈની વાત હોય કે મેનેજમેન્ટ કરવાની વાત હોય, ત્યાં અમારા કોલ ઉપર અથવા અમારી કામગીરી ઉપર અહીંયા અમારા કોઈ પણ અધિકારી જણાવે ત્યારે એક સારા કાર્ય કરતા હોય છે. અને ઘણા બધા કમિટી જે સ્વયં જોડાયેલી છે સંજરી મસ્જિદ કમિટીના મેમ્બરો સાથે, તો એમને પણ આ તકે હું સીપી સાહેબ તરફથી આવકારું છું, બધાનો આભાર વ્યક્ત કરું છું. આજે આપણી વચ્ચે સીપી સાહેબ, સિનિયર અધિકારીઓ બધા ઉપસ્થિત રહ્યા છે. સાહેબનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ તકે આપે અમારી વચ્ચે ઉપસ્થિત રહી અમને અમારા હોસલો અફઝાઈ કરી. સાહેબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર આપનો.